સુરેન્દ્રનગરની નોર્ધન આર્ક કેપિટલ નામની કંપનીનું એક કૌભાંડ સામે આવ્યું છે। ફાઇનાન્સની કંપનીએ ખોટા ડોક્યુમેન્ટના આધારે છેતરપિંડી આચરી હતી। લોન પાસ કર્યા બાદ અરજદારને હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી। પતરાવાળા મકાનમાં ધાબાવાળા મકાનમાં ફોટો મૂકી લોન પાસ કરી અને છેતરપિંડી આચરી ભોગ બનનાર અરજદારોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરી છે। ફાઇનાન્સ કંપનીએ કરોડોનું કૌભાંડ કર્યા હોવાની આશંકા છે। કૌભાંડ ઉજાગર થતા કંપનીના અધિકારીઓ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સમગ્ર કૌભાંડ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। નોર્ધન આર્ક નામની કંપનીએ મોટું કૌભાંડ આચર્યું છે। ગામના મંગળુભાઈ વિશુભાઈ જેઓ અમને લઈ ગયા લાખાવાડથી દેવગઢના શામભાઈ વાઘુભાઈ અટક જમોટ તે અમને ત્યાં લઈ જઈ અને એમ કીધું કે હાલો તમારે લોન અમને કરાવી દઈશું એમ કરી અને અમને સુરેન્દ્રનગર લઈ ગયા। ત્યારબાદ અમને એમ કીધું કે તમારી લોન કરવાની છે। પછી લોન કરી અને લોન કરવાની છે એમ કરી લઈ ગયા સુરેન્દ્રનગર। ત્યારબાદ અમને ખોટા ડોક્યુમેન્ટ અમારા બનાવરાયા, આકારણી ખોટી બનાવરાવી અને અમારા મકાન પતરાવાળા છે અને પતરાવાળાના મકાનના ધાબાવાળા મકાનના ફોટા પાડી અને અમારી હારે જોઈન્ટ કરીને અમારી લોન ખોટી રીતે પાસ કરી અને અમને 1 રૂપિયો દીધો નથી। સુરેન્દ્રનગરની અંદર હોમ લોન જે ફાઇનાન્સ કંપનીઓ છે એ ઊંચા વ્યાજ દરે લોનો તો આપે જ છે, પણ ખોટા ડોક્યુમેન્ટો ઉભા કરી અને ખોટી લોનો કરી અને જેના ડોક્યુમેન્ટ છે એને ખબર પણ નથી કે મને લોન મળી છે કે કેમ। જ્યારે લોન નથી ભરાતી અને એની નોટિસો મળે છે ત્યારે એને ખબર પડે કે મારા ડોક્યુમેન્ટના આધારે કોઈ 5 લાખની કોઈ 7 લાખની લોન લઈ લીધી છે। અને આવી રીતે અહીંયા સુરેન્દ્રનગરની નોર્થલ એઆરસી કોમર્શિયલ લિમિટેડ નામની જે કંપની છે જે હોમ લોન આપે છે એ કંપનીએ ખૂબ મોટું કૌભાંડ કર્યું છે। અત્યારે 2 અનુસૂચિત જાતિના લોકો ફરિયાદ લઈને આવ્યા છે, પણ અમારી પાસે જે માહિતી છે, જે વિગતો છે, લગભગ 100થી વધારે લોકો પાસે આવી ખોટી લોનો કરી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાની ઉચાપત આ લોકોએ કરી છે। અને અત્યારે જે લોકો નિર્દોષ છે, સામાન્ય છે, ગરીબ છે એ લોકોના ઘરે લોન ભરવા માટેની નોટિસો આપે છે, એમના ઘરે એમની મિલકત જપ્ત કરવાની, તાળા મારવા માટેની નોટિસો આવે છે। વિગતો મેળવીશું સંવાદદાતા સચિન પાસેથી। સચિન, નોર્ધન આર્ક કેપિટલ નામની ફાઇનાન્સ કંપનીએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે, શું વિગતો? જી, જો વાત કરવામાં આવે તો નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ ફાઇનાન્સ કંપની સામે સવાલો ઉઠ્યા છે। એમાં સુરેન્દ્રનગરમાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને હોમ લોન આપવાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। હવે અરજદારો બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત પણ કરી છે અને અરજદારો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે। જી સચિન, આભાર જાણકારી માટે।